જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો હાલ માહોલ ગરમાયો હોય તેવું લાગી રહ્યું છે. આપણે હાલ રતાંગ ગામમાં અત્યારે જે રતાંગ ગામ છે તેના લોકો સાથે સીધી વાત કરશું. ખાસ કરીને લોકો ખેડૂતો ને કેવી મુશ્કેલી પડી રહી છે. રોડ રસ્તા ગટર પાણી સિવાયના ઘણા ખેડૂતોના પ્રશ્ન એવા છે કે જે ખેડૂતો જ જાણતા હોય. તો એમની સાથે આપણે સીધી જ વાત કરશું. દાદા, હાલ આપણે અહીં ગામ છે, ગામ લોકો ખેડૂત લોકોના કેવા પ્રશ્ન અને શું કહેશો? કેવા પ્રશ્ન તો અમારા ભાવનો મેઇન પ્રશ્ન છે. ભાવ બરોબર છે કે મેં વાત તમને કરી કે ભાઈ મનમોહનની સરકારમાં મેં 30,500 ની માંડવી વેચી હતી. ત્યારે ટેકો શું છે કે લાઈન શું છે એમને કોઈ ભાન નહોતી. પણ ભાજપ સરકારે આવતા અમને બધી અક્કલ લેવડાવી દીધી. લાઈનમાં રહી છે, ટેકામાં જાય તો ત્યાં અમને હોરી નાખે છે. પછી ઘઉંના અટાણે ટેકાની ઓનલાઈન કરી છે તો ખેડૂતના ખેતરમાં ઘરમાંથી ઘઉં બધા વહી ગયા. હજી કેદી ઓનલાઈન એનું ખુલશે એ હવે અમારે વાટ જોવાની છે. ભંગારના ભાવે અમારા ઘઉં વહી ગયા. ભંગારે અમારે અટાણે 30 રૂપિયા છે. કાલે મેં ભંગાર વાળાને પૂછ્યું કે ભાઈ કિલાનો શું ભાવ છે તો કે 30 રૂપિયા છે. તો અટાણે ઘઉં 400 રૂપિયા છે તો 20 રૂપિયા થયા ને. તો અમે ખેડૂત ક્યાંથી આગળ આવે? ટેકાના ભાવે ખરીદી તો થાય છે ક્યાં થઈ? હજી કોઈ અમે ક્યાં હાંભળ્યું નથી. તો ક્યાં કઈ દઈ ગઈ અમારા કઈ તાલુકામાં થઈ નથી, ક્યાંય ટેકાની થઈ નથી. લાઈનમાં છે અમે હાસો. હવે દિવાળી સુધી રહી કે પછી આવતી સિઝન સુધી લાઈનમાં રહી એ કઈ અમને ખબર નથી. પણ લાઈનમાં છે એ 100%. ભાઈ માંડવીની લાઈનમાં રહી ટેકામાં. અને કોંગ્રેસની સરકારમાં ટેકો શું છે અમે જોયો જ નહોતો કે ટેકો શું છે ખેડૂત ખબર જ નહોતી. ગમે તે જાવ તે ભાવ આવતા જ હતા બરોબર. અને કાલ 50 રૂપિયા તેલમાં ઘટ્યા હતા. મીઠા બધા ઓહાપો કરવા કે 50 રૂપિયા તેલમાં વધ્યા. એની અમે બીજું કેટલું વધે એ કોઈ દેખાતું ને ખેડૂતનું 50 રૂપિયા વધે હતા ઓહાપો ઉપડે. ખરેખર ઓહાપો ઉપડે. ડુંગળી 20 રૂપિયા કિલો થાય કે ગરીબીની કસ્તુરી મોંઘી. તો બીજું કેવડું વધે એ કઈ નહીં. ખેડૂતને જરાક 5 રૂપિયા વધ્યા ભાવમાં એટલે આટલું સરકાર છે દિલ્હી સુધી ઉપડી જાય હોબારો. તો એને દેખાય છે. ખેડૂતનું કઈ દેખાતું જ નથી કે આટલી બધી નુકસાની છે, આટલું બધું ખેડૂત લાઈનમાં ઉભો છે. હાલ ચૂંટણી છે, આમ જોવા જઈએ તો ચૂંટણીનો માહોલ છે. તમે કેવો ઉમેદવાર ઈચ્છો જે તમારા કામ કરી શકે? અમે તો ભાઈ હારોથી ઉમેદવાર વિચારીએ છીએ પણ જે આવે એ બધા સરકારના જ થઈ જાય. કરો હું લડત આપે એવો ઉમેદવાર, સરકાર લડત આપે એવો અમારા ગોપાલભાઈ છે એની ચોખ્ખી વાત તમને કહી. બરોબર છે ને. બાકી તો હજી સુધી આશ્વાસન બધા દઈને ગયા અને મતદાન થઈ ગયું. પછી રિઝલ્ટ આવે કે ન આવે પછી કોઈ દી કોઈ સામું જોયું નથી. આજે અમારી કઈક મુલાકાત લે છે ગામડામાં. અવાજ ઉઠાવે છે થોડો. વિધાનસભામાં ઉઠાવ્યો, ઘણી જગ્યાએ ઉઠાવ્યો. બાકી હજી સુધીમાં અમારા તાલુકામાં મિનિસ્ટરો હતી થઈ ગયેલા છે. પછી કોઈ દી મિનિસ્ટરે રતાંગ પછી જોયું નથી કેમનું આવ્યું છે. મત લેવા આવ્યા તે પછી આવ્યા નથી. હજી મિનિસ્ટરો અમારા તાલુકામાં ઘણા થઈ ગયા. તો મિનિસ્ટરને ખબર નથી પડતી હું આ ખેડૂત દીકરો છું, આ ખેડૂતની આ હાલત છે તો એની નહીં ખબર પડે ને. એ બધા ખેડૂતના દીકરા જ છે. પણ મોજ 4 વ્હીલ મળી ગઈ, સરકારની સહાયો મળી ગયો, પગારો મળી ગયો, મોજ કરવાની. બીજું ખેડૂત એને ઘેરે જાય, ઓલો એને ઘેરે જાય. સમજાઈ ગયું? જી. અને આમ જોવા જઈએ તો આપણે હાલ ગામની રોડ રસ્તા ગટર પાણીની વ્યવસ્થા કેવી છે? ગામની તો રોડ રસ્તા ગટરની વ્યવસ્થા સારી છે. એમાં કોઈ સ્થાનિક ગામમાં એવો વિકાસના કામ બાકી નથી. પણ આ જે જંગલી રોજ ભૂંડનો ત્રાસ ને એવો ત્રાસ બધો છે ખેડૂતોને. અને બાકી તો ભાવની સમસ્યા એ તો બેઝિક સમસ્યા તો છે જ. બધા ખેડૂતો પાસે તમે આગળ પૂછ્યું હમણાં કે ભાઈ ભાવ પોષણક્ષમ ભાવ નથી મળતા. પોષણક્ષમ ભાવ હોય તો એને ટેકાની ખરીદીની કોઈ જરૂર નથી અને સબસિડીની પણ કોઈ જરૂર નથી. એ બાબતે ભાવ બાબતે ખેડૂતોની નારાજગી અતિશય છે. અને એ થોડા ચૂંટણીના પરિણામો ઉપર એ અસર થોડી ખેડૂતોની નારાજગી છે. ઓલ ગુજરાત સૌરાષ્ટ્રમાં બધામાં એ દેખાશે. એ 100%ની વાત છે. આપણે હાલ ખેતી ઉપર જ આપણે આધારિત અહીંના ગામડા આપણે જોવા જઈએ તો શું મુશ્કેલી પડે? મુશ્કેલી તો બહુ જ મુશ્કેલી છે ખેતીમાં. તો ખાતર ટાઈમે મળે નહીં. ક્યારે વાવતર ટાઈમે ખાતર જ ન હોય બરોબર. અને ટેકામાં જાય તો સેટિંગ કરે તો હાલે. પૈસા તમે સેટિંગ કરી નાખો તો એની માંડવી તમારી હાલે. બાકી તમે સેટિંગ નો તો રિજેક્ટ થાય એની માંડવી. તો પાછા 2 હાઈ સુધી રાતે 10 વાગે તમને ગોતી લે, તમારો માલ રિજેક્ટ થયો, હાલો 10,000 આપો અમે લઈ લઈ. એટલે આવી બધી ખેડૂતની સમસ્યા છે. ઇકોઝોન અમારા ગામડા ઇકોઝોનમાં આવે છે. તો ગોપાલભાઈ આવ્યા એટલે અત્યારે ઊભો છે ઇકોઝોન લડતથી. પણ ભવિષ્યમાં અમને તકલીફ હશે. 2070માં કદાચ ભાજપ સરકાર આવે
તો ઇકોતેર બેહાડ છે જ પાછું 100% છે. એટલે અમે તો સરકાર બદલવા જ માગીએ છીએ ખેડૂતો. એવી જ રીતે આપણી સાથે બીજા એક મિત્ર જોડાઈ ગયા છે. ખાસ કરીને મુશ્કેલીઓનો કેવો સામનો કરવો પડે? મુશ્કેલી ખેડૂતોને સામનો મુશ્કેલીનો હદ કરવો પડે છે. ભાવનો પ્રોબ્લેમ છે, પછી રોજ ભૂંડનો ત્રાસ સાહેબ અતિ છે. ખેડૂતો રાત દિવસ ઉજાગર, અત્યારે વારું પાણી કરીને સીધા વાડીએ જ જવાનું. રોજનો એટલો ત્રાસ છે ભૂંડનો. બીજી પછી તમારી પાસે ભાવ- સરકાર પાસે તમારી બીજી શું અપેક્ષા? સરકાર એવી આવે ખેડૂતોને કઈક માલના નિકાસ કરીને ભાવ અપાવે ને તો બીજી કોઈ સમસ્યા નથી. મેન સમસ્યા ભાવની. મહેનત કરીને માલ ઉત્પન્ન કરીએ પણ પૂરતા ભાવ નથી મળતા ને, એટલા માટે ખેડૂતો નારાજ વધારે છે. એવી જ રીતે આપણી સાથે એક બીજા ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે. તમને આપણા ગામને શું મુશ્કેલીનો ખેતીને લઈને જો સામનો અત્યારે અમારે શેણાનું ઉત્પાદન આવી ગયું છે. સરકાર અમારી પાસે 90 મણ ખરીદે, બીજા અમારે ક્યાં નાખવા? દરિયામાં નાખી દેવા. ભાવ નથી. અને અત્યારે સરકારને આયાત કરવાની ક્યાં જરૂર છે? આ રશિયાથી કેવડા શેણા આયાત કર્યા, અહીંના માલનું કરો નહીં, બહારથી લઈને શું કરવું છે? અહીંયા છે એનો નિકાલ કરો. પણ સરકાર એમાં ધ્યાન નથી દેતી. અને હર વખત અમારો પાક આવે ને એટલે બહારથી નિકાસ કરી દે, એટલે અમારો પાકનો ભાવ હાવ તરીએ વયા જાય. તો આની એક સરકારને એવી અમારી અપેક્ષા છે કે ભાઈ તમે ધ્યાન આપો ખેતીમાં. ખેતી જો બચશે તો દેશ બચશે. ઉદ્યોગો કાંઈ અનાજ પેદા નથી કરવાના કે કોઈ જણસી પેદા નથી કરવાના. એ તો મટીરિયલ બનાવે ને કપડા ને એવું બનાવશે. બાકી પેટ માટે તો છે ને ખેતીની જ જરૂર પડશે. એટલે અમારે સરકારની આમ એક જોવા જઈએ તો હાલ જ આપણે જે અતિ વરસાદ પડ્યો હતો હા. એનું આર્થિક પેકેજ પણ આપને મળ્યું હશે. પણ એ પેકેજ સાહેબ અમારે કાંઈ ન થાય. એ પેકેજ એટલું તો અમારે બિયારણમાં વહી ગયું છે. ખાતરની અમારે ક્યાં ગયો? અમે બધો અત્યારે એ અમારે સારો લેવા જવું હોય ને તોય અમને પરવડે એમ નથી. અમારા ઢોરે અત્યારે અમે છૂટા મેલી દીધા છે, કારણ કે વરસાદ બહુ પડ્યો તો સારો અમારો ફેલ થઈ ગયો. હવે સરકારે બટકું નાખ્યું, એ બટકે અમારે કાંઈ ન થાય. અમારે એના કરતા નો નાખ્યું હોત તો સારું હતું. અમારે એક સરકારની આશા હતી કે કાંઈક અમને આપશે, પણ સરકારે કાંઈ આપ્યું નહીં. એટલે આમાં હાલ આપણી પાસે કેટલા વીઘા જમીન? 3 વીઘા જમીન છે. એમાં કેવું અનાજ ઉત્પન્ન થાય ને કેવો ફાયદો? અનાજ તો અમે ઉત્પાદન કરીએ પણ ભાવ નથી મળતા, તો અમારે શું કરવું? લ્યો, ભાવ જ નથી મળતા. હવે આ 90 મણ લીધા, હવે સરકારે આ 90 મણે શું થાય? કાંઈ ન થાય. અમારે તમારી સરકાર પાસે શું સારા ભાવ આપે એ અમારી એક અપેક્ષા છે. પેકેજ ની અમારે જરૂર નથી, અમારે વિકાસ ની જરૂર નથી. અમારા જણસીના ભાવ સારા મળે એટલે બસ. અમારે બીજું સરકાર પાસે કોઈ અપેક્ષા નથી. અને અમારે હાલ ચૂંટણીનો માલ છે, કેવો ઉમેદવારી છે? એ તો હવે ખેડૂત હવે નક્કી કરે. ખેડૂત નો રોષ છે ખરેખર નો. ખેડૂત ક્યાં જાય અમને ખબર ન પડે. તો આ હતા અહીંના ખેડૂતો, જે ખાસ કરીને એના અનેક પ્રશ્નો છે, જે પ્રશ્નોને લઈ અને ખેડૂતોનું કહેવાનું એમ છે કે જે અમારા માં ધ્યાન દેશે, અમારું જે કામ કરશે એવો ઉમેદવાર અમે ચૂંટીને ત્યાં મોકલશું. નિર્ભય ન્યૂઝ, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.